હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ દરેક વિદ્યાર્થીઓને. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ સર. આજે સોમવાર છે નહીં? યાદ છે ને કે ભૂલી ગયા? હા, ભૂલી ગયા કે યાદ છે? સર કાલ રજા હતી એટલે આજે લેક્ચર ચાલુ થાય એટલે યાદ જ હોય ને સોમવારે. હા, તો સારું. એમ તો પરમ દિવસે શનિવારે રજા હતી નહીં? શનિવારે રજા હતી. ચલો, તમારું જીનિટ નું સેક્શન ક્યારે શરૂ થવાનું છે? આજથી. આજથી. એવું ને? કેટલા વાગે છે? બપોરે 1:30 વાગે. 1:30. ઓકે, ચલો 1:30 વાગે છે. બહુ સરસ. શું કરશું એમાં ખબર છે તમને? એ સેશનમાં છે ને આપણે બહુ બધા એમસીક્યુ ને એવું બધું સોલ્વ કરવાના છે. પણ એના માટે છે ને લગભગ હું એવું ટ્રાય કરીશ કે 12 વાગ્યા કે 12:15 આજુબાજુ અથવા 11:30 જ્યારે હું ફ્રી થઈશ ને ત્યારે થોડા એમસીક્યુ એનો થોડા 50 થી 100 જેટલા એમસીક્યુ તમને ગ્રુપમાં મૂકી દઈશ. એટલે એમસીક્યુ તમારે તૈયાર રાખવાના. એમાંથી જે ના આવડે એ બધા આપણે ડાઉટ સોલ્વ કરીશું. ચલો, બરાબર છે? હા કે ના? એનું કારણ એ છે કે એક બધા એમસીક્યુ સોલ્વ કરાવવા જઈશ તો બધો બહુ જ ટાઈમ જશે. આપણી પાસે ટાઈમ એટલો બધો હોય ના. ને એ પણ હું તમને કયા ચેપ્ટર નું આપીશ? આપણે રિસેન્ટલી કયું ચેપ્ટર ફિનિશ કર્યું બેટા? 9મું. ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો, હે ને? 9મું. ઓકે, મિકેનિકલ પ્રોપર્ટી ઓફ સોલિડ્સ. એના થોડા છે ને થોડા 30 થી લઈને 100 સુધી જેટલા મને સેટ થશે એ પ્રમાણે લેવલ 1 ના અમુક એમસીક્યુ હું મૂકીશ ગ્રુપમાં. એટલે તમે એમસીક્યુ જોજો અને સોલ્વ કરજો ટ્રાય કરવા. પછી એમાં જે ના આવે કે ના ફાવે એ બધા આપણે સોલ્વ કરીશું. એટલે પછી એવું ના થાય કે સર તમે 50 એમસીક્યુ આપ્યા તેમાંથી અમને 5 જ આવડે, 45 ને આવડે, એવું ના હોય. રેડી? એમાં અમુક સિમ્પલ લેવલના, લેવલથી અપ ને અમુક એનાથી એકદમ ટફ જેવા ઘણા બધા અલગ અલગ લેવલના બધા મિક્સ કરીને મૂકીશ. એટલે તમે કેવો કોન્સેપ્ટ સમજ્યા છો એ મને ખબર પડશે. એ ચેપ્ટર જો તમે સમજીને કર્યું હશે, થોડું ઘણું યાદ રાખ્યું હશે, ફોર્મ્યુલા સૂત્રો યાદ રાખ્યા હશે તો તમને ઇઝીલી આવડી જશે. અને જો તમે એ બધું યાદ નહીં રાખ્યું હોય, એ બધું નહીં કર્યું હોય, રેડી, માત્ર તમે સ્ટાન્ડર્ડ 10th ઓર 8th 9th ની જેમ ઓનલી થિયરીની જેમ ગોખી રાખ્યું હશે તો તમને તકલીફ પડવાની છે. આ તમને જાણવા માટે હું કહી રાખ્યું. બરાબર? આ તમને એડવાન્સમાં કહી રાખ્યું. ને કદાચ ટાઈમ ના મળે તો એમસીક્યુ ના પણ આવે તો પછી એવું નહીં કે સર તમે કહ્યું હતું કે એમ ના આપ્યું, બાયો ચડાવશે, સર તમે કહ્યું હતું એમસીક્યુ પછી તમે આપ્યા ને આવું કઈ ચાલતું હશે? આવું કઈ હોતું હશે? હું ટ્રાય કરીશ, કારણ કે એમસીક્યુ બનાવવા વર્ડમાં ને બધું તમને પીડીએફ કરીને આપવું એટલું સિમ્પલ નહીં હોતું. ઓકે, ને આપણે એવું કઈ નથી કે આજે ના તૈયાર થાય તો કાલે આપશું. ચલો, એ બધી વાત જવા દો. હવે આપણે ચેપ્ટર 12 થર્મોડાયનેમિક્સ, એ થર્મોડાયનેમિક્સ ચેપ્ટરમાં આપણે છેલ્લે જુદી જુદી થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ જોતા હતા. અને હા, ટેસ્ટનો સિલેબસ છે ને હું હેમંત સરને કહી દઈશ, ગ્રુપમાં મૂકી દેશે. રેડી? ટેસ્ટનો સિલેબસ તમારે કયા કયા ચેપ્ટર છે ને તમને કહી દઈશ. ઓકે? હા. ઓકે, આજે એક સ્ટુડન્ટ મને મેસેજ કર્યો એટલા માટે કે સર ટેસ્ટનો સિલેબસ શું? હું કહી રાખીશ હેમંત સરને, એ ગ્રુપમાં મૂકી દેશે. અને તમારે જે ટેસ્ટ હોય એને પહેલા પૂછી રાખો, મને અથવા તો હેમંત સરને, બંનેમાંથી એકને પૂછી રાખો સર ટેસ્ટનો સિલેબસ શું છે. તમે યાદ અપાવશો ને તો તમારે એટલું વધારે ઈઝી સગવડતા રહેશે. નહીં તો તમે યાદ નહીં અપાવો ને તો મને એમ થાય કે તમારા લોકોને જરૂર નથી, એટલે હું તો કહીશ જ નહીં પછી કે ચાલો ભાઈ આ લોકોને કઈ ટેસ્ટની તૈયારી કરવી, તો હું સિલેબસ કહીશ જ નહીં કે ચાલો. પછી તમે એવું કે સરે કહ્યું નહોતું, સરે કહ્યું નહોતું એવું નહીં, તમારે પૂછ્યું નહોતું એમ તમારે કહેવાનું. તમારે એટલી મોરલ રિસ્પોન્સિબિલિટી આવે છે. ચલો છોડો. થર્મોડાયનેમિક્સમાં આપણે જુદી જુદી પ્રક્રિયાઓ, એ જુદી જુદી પ્રક્રિયાઓમાં આપણે સમકદ પ્રક્રિયા, સમદાબ પ્રક્રિયા, સમોષ્મી પ્રક્રિયા, સમતાપી પ્રક્રિયા, એવી જુદી જુદી પ્રક્રિયાઓ જોઈ હતી. અને એક ચક્રીય પ્રક્રિયા પણ આવે છે. ચક્રીય પ્રક્રિયા એટલે કે જે સ્થાનેથી શરૂ કરે પ્રક્રિયા એની એ જ સ્થાનેથી ફરી પાછી પોતાના સ્થાને પ્રક્રિયા પાછી પૂરી કરે. અને આ દરમિયાન આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શૂન્ય હોય. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શૂન્ય એટલે કે ડેલ્ટા ક્યુ શૂન્ય, તો શું થઈ જાય?
સોરી ડેલ્ટા યુ શૂન્ય તો શું થઈ જાય ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ. ટેક્સ્ટ બુકમાં છે જ 2-3 લીટીઓ લખેલી છે ચક્રીય પ્રક્રિયાની. બરાબર. હવે જુદી જુદી પ્રક્રિયા હોય તો આપણે જોઈ લઈશું ચક્રીય પ્રક્રિયા કોને કહેવાય શું છે. પેલા 1-2 મિનિટ જોઈ લે પછી આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ. બરાબર છે. આઈ થિંક okay, can you visible? Yeah. Okay. Good. જો જે ચક્રીય પ્રક્રિયાઓમાં એક નાનું એવું છે કદાચ વ્યાખ્યાઓમાં પૂછાય ને ડેફિનેશન એટલે યાદ રાખવું કે ચક્રીય પ્રક્રિયા એટલે અથવા તો સાયક્લિક પ્રોસેસ કોને કહેવાય. તો ચક્રીય પ્રક્રિયામાં તંત્ર તેની પ્રારંભિક અવસ્થા સુધી પાછું આવે છે. રેડી? એટલે કે જે જગ્યાએ શરૂ કરે એની જગ્યાએ પાછું આવે તે ચક્રીય પ્રક્રિયા કહેવાય. આંતરિક ઊર્જા અવસ્થા ચલરાશિ હોવાથી ચક્રીય પ્રક્રિયા માટે ડેલ્ટા યુ બરાબર 0. ડેલ્ટા યુ કેટલું છે 0. તો આપણું સૂત્ર છે ને કે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. એનો મતલબ કે આ 0 એનો મતલબ કે તો ડેલ્ટા ક્યુ રેડી શોષાયેલી ઉષ્મા કેટલી થઈ જાય ડેલ્ટા ડબલ્યુ કાર્ય જેટલી થઈ જાય ચક્રીય પ્રક્રિયામાં. રેડી? એનું વાક્ય અહીં લખ્યું જો કે શોષાયેલી ઉષ્મા તંત્ર વડે થયેલા કાર્ય જેટલી હોય છે. આના ઉપરથી આપણે એવું કહી શકીએ. ચલો ઓકે, એટલું ક્લિયર બેટા? એટલે ખ્યાલ આવી ગયો ને ચક્રીય પ્રક્રિયામાં ખાલી યાદ રાખવા માટે છે, એના માટે કોઈ સૂત્ર કે ઉતારવાનું નથી. ઓકે, એ આપણે વાત કરી ચક્રીય પ્રક્રિયાની. હવે ચેપ્ટરમાં એકદમ આદર્શ અવસ્થામાં કહી શકાય એવા જેવી રીતે તમે કેમિસ્ટ્રીમાં આદર્શ પ્રક્રિયાઓ આદર્શ વાયુ એવી રીતે જોયું હતું પણ રિયલમાં ખરેખર આદર્શ કોઈ એક્ઝિસ્ટ હોતું જ નથી. રેડી? પણ મોસ્ટ ઓફલી બિગિનિંગ આદર્શથી કરી શકાય કે આદર્શ કિસ્સો છે. જેમ કે એક આદર્શ કિસ્સો હું એવો કહું કે વિદ્યાર્થીઓ વહેલા ઉઠે 4 વાગે, વ્યવસ્થિત તૈયાર થાય, વ્યવસ્થિત સવારમાં વાંચન કરે, પછી લેક્ચર અટેન્ડ કરે, વ્યવસ્થિત બપોરે વાંચી થોડો આરામ કરી પછી ફરી વાંચન કરે, ફરી પાછું હોમવર્ક પ્રેક્ટિસ વર્ક કરે, પછી એક્સ્ટ્રા પ્રિપેરેશન કરે, ફરી પાછું નાની મોટી કામમાં મદદ કરે 15-20 મિનિટ ઘરમાં, પછી સાંજે ખાય અને વહેલા ટીવી જોયા વગર મોબાઈલ મચડ્યા વગર સૂઈ જાય. ચાલો આ એક પ્રક્રિયા કેવી કહેવાય? અને ફરી પાછું બીજા દિવસે સવારે ઉઠે. આ એક કેવી પરિસ્થિતિ કહેવાય? આદર્શ પરિસ્થિતિ. પણ રિયલમાં આદર્શ પરિસ્થિતિ લગભગ એટલે કેવા જઈએ તો 99.99% લગભગ આદર્શ પરિસ્થિતિ જોવા મળે જ નહીં. રેડી? પણ એ આદર્શ પરિસ્થિતિને અનુલક્ષીને હવે એની સરખામણી થાય કે ચાલો આવી આદર્શ પરિસ્થિતિને અનુલક્ષીને હવે કોણ કોણ વિદ્યાર્થી ચાલો કોણ લેટ ઉઠે છે એટલે એ આદર્શમાંથી થોડુંક નીચે આવે, ચલો કોણ કોણ વિદ્યાર્થી બીજું બધું કામ કરે છે ચલો એ થોડું એનાથી ડાઉન આવે, ચલો બીજું બધું કોણ ટાઈમ વેસ્ટ કરીને ડાઉન આવે, ચાલો કોણ કોણ લેક્ચરમાં બંક મારે છે એનાથી ડાઉન થયો. તો આવી જુદી જુદી પ્રક્રિયાઓ થાય છે. સમજો તમે? એવી રીતે થર્મોડાયનેમિક્સમાં પણ એવું છે કે ઘણા બધા પ્રકારના એન્જિન આવે. રેડી? હવે એ એન્જિનની કાર્યક્ષમતા ક્યારે 100% તો ના જ હોય. તમે સમજો, તમે એવું સાંભળ્યું કે ચાલો 100% એવરેજ આપે છે બાઇક માટે કે ફોર વ્હીલ માટે આપણે એવું શબ્દ વાપરતા હોય છે કે ચાલો 40 ની એવરેજ આપે છે, 50 ની એવરેજ આપે છે. એ બધું શું છે કે 40 ની 50 ની? એનો મતલબ કે આપણી પાસે જે કે પણ બળતણ છે અથવા તો જે કે પણ ઈંધણ છે જેને આપણે થર્મોડાયનેમિક્સની ભાષામાં એને વર્કિંગ સબસ્ટન્સ ઓર કાર્યકારી પદાર્થ કહેવાય. જેમ કે આપણે બાઇક માટે કાર્યકારી પદાર્થ પેટ્રોલ કહેવાય. રેડી? ફોર વ્હીલ માટે પેટ્રોલ પ્લસ ડીઝલ કહેવાય. રેડી? પ્લેન માટે અલગ હોય. એવી રીતે દરેક માટે જેને વર્કિંગ સબસ્ટન્સ કહેવાય એ મેઇન ઇમ્પોર્ટન્ટ હોય. હવે એવું ના હોય કે આપણા બાઇકના એન્જિનમાં કે જેટલું પેટ્રોલ નાખો એટલે 100 ની એવરેજ આપી દે. એવું હોય ક્યારે? આઈ એમ ક્વેશ્ચનિંગ. એવું હોય ક્યારે? ના હોય ને. એનો મતલબ કે ઓબ્વિયસ છે કે ઓલવેઝ ઓછું જોવાનું છે. પણ આપણે તો એવું જ વિચારીએ કે મેક્સિમમ આઉટપુટ આપણને મળવું જોઈએ. રેડી? આપણે એવું જ વિચારીએ કે મેક્સિમમ આઉટ. હવે એવું મેક્સિમમ તો આપણા બોડીની અંદર ના થાય. એવું થોડું છે કે આપણા બોડીમાં જેટલો ખોરાક આપો એટલો બધો જ ખોરાક પચી જાય અને શરીર સંપૂર્ણ પ્રમાણે એનું શોષણ કરી લે. એવું પોસિબલ છે ક્યારે? ના. ચાલો ભાઈ જેટલું ખાધું કે ચાલો આને ભાઈ બીજા આને મસ્ત પીઝા આવી ગયા છે
તો આને ભાઈ 20-25 ટુકડા ખાઈ લીધા, અથવા તો મારી જેવા હોય તો ચલો 100 જેટલી 100 જેટલી પાણીપુરી ખાઈ લીધી, અને બધી જ પાણીપુરી અથવા બધા જ પીઝાનું બોડીએ શોષણ કરી લીધું, સવારે આઉટપુટ કોઈ પણ પ્રકારનું નહીં. આવું પોસિબલ છે? નેવર. રેડી? થોડી ઘણી ઉર્જા જેટલી બોડીને જોઈએ એટલે આ પોતે એક્સેપ્ટ કરે, બાકી બધું જવા દે. એવું આવા એન્જિનમાં પણ થતું હોય. જેવી રીતે આપણું બાઇક હોય તો બાઇકમાં તમે સમજો કે સિમ્પલ કે કેવું હોય કે એન્જિનમાં પેટ્રોલનું દહન થાય, દહન થવાથી એની સાથે પિસ્ટન કે જે કંઈ પણ હોય એ ફરે, અને બાકી બધું અમુક ઉષ્મા ઉર્જા સ્વરૂપે એન્જિન ગરમ થાય, પછી અમુક સાયલેન્સરમાંથી પછી ધુમાડો અપૂર્ણ દહન હોય એ બહાર આવે. રેડી? આવા જુદા જુદા ઘણા બધા ફેક્ટર્સ હોય. રેડી? એન્જિન એટલું બધું ના હોય, આઉટપુટ આપે એવું, આવા ઘણા બધા છે. પણ આપણે આદર્શ પરિસ્થિતિ જોવાની છે કે ચાલ ભાઈ આદર્શ પરિસ્થિતિમાં એન્જિન, હવે એન્જિન તો આપણે ઘણા બધા પ્રકારના આવે. રેડી? એન્જિન ઘણા બધા પ્રકારમાં આવે. જો એસી નું કાર્ય શું? તો કે ભાઈ ઠંડુ કરવાનું. હીટર નું કામ શું? તો કે ગરમ કરવાનું. રેડી? તો ગરમ અને ઠંડુ કરવું હવે થાય છે બંને તો ઇલેક્ટ્રિસિટી થી જ મોસ્ટ ઓફલી. પહેલાના જમાનામાં સગડીથી થતું હતું, ને હજી ઘણી જગ્યાએ સગડીથી થાય કે તમે બળતણ સળગાવો, લાકડું કે કોલસો કોઈ પણ વસ્તુ, અને એમાંથી બધું તાપણું થાય, અથવા તો જે ત્રણ પ્રક્રિયા થતી હોય છે. તમે બોલીવુડ હોલીવુડના પિક્ચરો જુઓ તેમાં થતું હોય કે ત્યાં બહુ બરફ ને એવું પડતું હોય તો ઘરની અંદર ચીમની રાખેલી હોય, બળતણ થતું હોય, મસ્ત તાપ કરતા હોય. આવા બધા સીન જોઈએ તો આપણને એમ થાય ચાલો આપણે ઘડીક તાપણું કરી લઈએ. પણ આપણે ઇન્ડિયામાં જરૂર જ નહીં, આપણે કે એટલી બધી ઠંડી બરફ પડે છે. આ એક વસ્તુ અલગ થઈ. ચાલો રેફ્રિજરેટર, ફ્રીજ જોવા જઈએ તો ફ્રીજ નું કામ શું? તો કે આજુબાજુ જોવા જઈએ તો આજુબાજુનું તાપમાન તો જો, તો આજુબાજુનું તાપમાન કેટલું બધું હોય. રેડી? આપણે ઉનાળામાં જોવા જઈએ તો 30, 32, 35 ડિગ્રી હોય, જ્યારે રેફ્રિજરેટરની અંદર પાછા 2-3 ડિપાર્ટમેન્ટ આવે, અલગ અલગ આવે, સેમ આવે. રેડી? બરફ કે જેમાં આપણે આઈસ કુલિંગ થતું હોય છે, પછી નીચેનો ભાગ જે આઈસ ના થતો હોય. તો આ તો જુદા જુદા વિભાગ થયા. રેડી? પણ ઇન શોર્ટ રેફ્રિજરેટર નું કાર્ય શું થયું કે બહારની બાજુ જે કે પણ ટેમ્પરેચર છે એના કરતા ડાઉન ટેમ્પરેચર રાખવાનું. આજુબાજુ જે કે પણ હોય ફ્રીજમાં તો 0, 3, 4, 5 ડિગ્રી એટલું તાપમાન રાખવાનું હોય, એટલું તાપમાન રહેતું હોય છે. ખબર પડી અહીં સુધી? તો આપણે જુદા જુદા પ્રકારના એન્જિનો જોવાના છે. હવે એ એન્જિનો જોવાના હોય તો એન્જિનની કાર્યક્ષમતા કેટલી એ પણ જોવી પડે કે ચાલો આપણને કેટલી કાર્યક્ષમતાથી થાય છે. કોઈ 2%, 5% જ ખાલી કાર્યક્ષમતા હોય તો એ તો બહુ ખરાબ કહેવાય કે ચાલો એની કાર્યક્ષમતા ખાલી બહુ જ ઓછી છે, કે બહુ એટલું બધું કામ નહીં આપતું. સોલર સેલ છે એ પણ એક પ્રકારની સૂર્ય ઉર્જામાંથી ઇલેક્ટ્રિસિટી આપે, તો ત્યાં પણ કોઈ પણ પ્રકારની કાર્યક્ષમતા હોય. એવી રીતે વિદ્યાર્થીની પણ કાર્યક્ષમતા હોય કે ચલો સર શીખવાડે છે, તમને જે ફેસિલિટી મળે છે, તમે જેવી રીતે શીખો છો, એ બધામાંથી તમે કેટલું આઉટપુટ આપો છો. રેડી? તમારું આઉટપુટ વધારે કે તમારું આઉટપુટ ઓછું, એ પણ અતિ અગત્યનો કેસીસ છે. રેડી? એવી રીતે દરેકનું હોય કે ચલો ટીચર્સનો લેક્ચર હોય તો પૂરેપૂરો લેક્ચર્સમાં કે ચાલો કેટલા ટાઈમ થિયરી ચાલે, કેટલા ટાઈમમાં ચાલે, વોટ એવર XYZ, મતલબમાં દરેક જગ્યાએ અલગ અલગ હોય. કિચનમાં તો કે અલગ. એનો મતલબ કે આપણે કોઈ પણ પ્રકારનું એન્જિન જોશું તો એની કાર્યક્ષમતા પણ આપણે જોવી પડશે કે ચલો આપણે આ એન્જિન જોયું, કે ચલો આ રેફ્રિજરેટર જોયું, અથવા તો કોઈ પણ ઉષ્મા એન્જિન જોયું, બાઇકનું એન્જિન જોયું, આ કોઈ પણ વસ્તુ જોઈએ છે તો આ એન્જિનની કાર્યક્ષમતા કેટલી, શોધવી કઈ રીતે? તો એ તો આપણે ઓબ્વિયસ છે, આપણને ખબર પડે કે ચલો ભાઈ બાઇકની એવરેજ કેટલી, તો કે ભાઈ તમે 1 લીટર પેટ્રોલ નાખ્યું તો 1 લીટર પેટ્રોલ સામે કેટલું ચાલ્યું. રેડી? બાઇક કેટલું ચાલે છે તમે એવી રીતે શોધી શકો, ચાલો કેટલું ચાલે. તો એવી રીતે આપણું કોઈ પણ એન્જિન હોય, એન્જિનમાં પણ ચાલો ભાઈ આપણે કાર્યકારી પદાર્થ છે, એ કાર્યકારી પદાર્થ દ્વારા કેટલો ટેમ્પરેચરમાં વધારો અથવા ઘટાડો થયો અને આપણને આઉટપુટ કેટલું મળે છે, અને બાકીનો અમુક ભાગ કે જે ઉપયોગમાં ખરેખર ક્યારે આવવાનો નથી, એન્જિન ગરમ થઈ જાય છે, અથવા તો સાયલેન્સરમાંથી જે અપૂર્ણ દહન છે. આ તો ખાલી 2 વ્હીલરનું એક્ઝામ્પલ આપે. તો આવા ઘણા બધા ફેક્ટર છે. તો બધા જ ફેક્ટરમાં આપણે જો જોવા જઈએ તો આપણું આઉટપુટ કેટલું અથવા તો એન્જિનનું આઉટપુટ કેટલું એ આપણે જોવું પડે. ઠીક છે? એટલે હવે આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ કે ઉષ્મા એન્જિન છે અથવા તો રેફ્રિજરેટરમાં છે એ એન્જિનો કેવા પ્રકારના હોય છે, શું હોય છે. એકદમ સિમ્પલ પણ આદર્શ. મેં તમને લેક્ચરની શરૂઆતમાં કહ્યું કે ખરેખર આદર્શ પરિસ્થિતિ કોને કહેવાય? તો આદર્શ પરિસ્થિતિ જો તમને ખ્યાલ છે, મેં તમને તમારું જ ઉદાહરણ આપીને સમજાવ્યું કે સવારમાં વિદ્યાર્થી 4 વાગે ઉઠે, સાંજે 10 વાગે 9 વાગે સુઈ જાય, ફરીથી બીજા દિવસે 4 વાગે ઉઠે, એના વચ્ચે કોઈ પણ પ્રકારનો સમય વેસ્ટ ના કરે. પણ હવે ખબર છે કે કોઈ પણ એન્જિનની કાર્યક્ષમતા 100% ના હોય.
પણ જેની કાર્યક્ષમતા 90, 95, 98 હોય એ એન્જિન સારું કહેવાય. खबर पड़ी? मेरे प्यारे स्टूडेंट, आपको पता चला? डू यू अंडरस्टैंड? Yes. ના ખબર પડે તો હજી એક લેંગ્વેજમાં કહો, ખોપડીમાં જાય છે કે નહીં, કે તમારી ખોપડીઓ બંધ છે? ખુલ્લી છે. ખોપડી ખુલ્લી ના રાખશો નહીં તો રુધિરાભિસરણ તંત્રમાંથી રુધિર બહાર જતું રહેશે. ટાંકા સીવેલા હોવા જોઈએ, બરાબર છે? ખોપડીનું અંદર ઇનપુટ જે જવાનું છે એ ઓપન હોવું જોઈએ, બરાબર? એ ભગવાન. ચલો હવે આજે આપણા લેક્ચરમાં આપણે શું ભણવાના છીએ બોલો, હવે તમે કહો મને. મેં તો તમને જાણ કરી કે આપણે આજે લેક્ચરમાં શું ભણવાના છીએ. ઉષ્મા એન્જિનો. ઓકે ચાલો, એટલે હવે એ તો ખબર પડી ગઈ ને. નહીં તો પછી અમુક ને છેલ્લે સુધી જાય સર શું ક્યાર ના કઈક પેલા કહો આમ શું થવું જોઈએ આમ. રેડી? પણ મૂવીમાં અમુક વસ્તુ ક્લાઇમેક્સ માટે અમુક વસ્તુ તમને ના ખબર હોય. જોજો તમે કોઈ પણ મૂવીનું ટ્રેલર આવે ને તો કે એ ટ્રેલરમાં કે બધી વસ્તુ ના કહી દે કે 3 કલાકનું ટ્રેલર ના હોય, 2 કલાકનું, નહીં તો એકાદ 2-3 મિનિટનું ટ્રેલર આવે, પછી આખું જોવે તમારે થિયેટરમાં જવું પડે. એમાં અત્યારે મેં ખાલી 1, 2, 3, 4 मिनट માટે થોડું તમને કહ્યું કે આપણે આજના લેક્ચરમાં શું કરવાના છે. રેડી? चलो तो अभी शुरू करते हैं हमारा लेक्चर शुरू करते हैं तो मैं आपके साथ एक स्क्रीन शेयर कर रहा हूँ और चलो आपको स्क्रीन दिख रही है? यस है ना, कि नहीं दिख रही है? ओके तो अच्छी बात है. किसी ने कुछ ऐसे मैसेज, ओके चलो मैसेज तो वो था टीस के बारे में. आपको पूरी स्क्रीन दिख रही है या फिर थोड़ी और कम दिख रही है? ओके चलो, कौन सा कलर आपको पसंद है? लाल. यस, वो तो मुझे पता चल ही गया. एंजिन, चलो ઉષ્મા એન્જિન. એન્જિન એટલે તો બધાને ખબર પડે, ઉષ્મા એટલે ખબર પડે, એટલે મારે એના વિશે જવું નથી. હવે કોઈ પણ એન્જિન હોય તો અમુક વસ્તુ એમાં મિનિમમ જોઈએ. રેડી? તો એ એન્જિનમાં આપણે કઈ કઈ વસ્તુ જોઈએ? તો એક તો જોઈએ કાર્યકારી પદાર્થ, કે જેને આપણે બીજી ભાષામાં કહીએ, ઇંગ્લિશમાં કેવું હોય તો શું કહીએ? વર્કિંગ સબસ્ટન્સ. ચલો ઠીક છે, વર્કિંગ સબસ્ટન્સ. તો કાર્યકારી પદાર્થ શું? તો કે ભાઈ દરેક એન્જિનમાં અલગ અલગ હોય. રેડી? જેમ કે કોઈક આપણો બાઇક કેવું હોય તો કાર્યકારી પદાર્થ તરીકે આપણે શું રાખીએ? તો કે ભાઈ પેટ્રોલ છે, 4 વ્હીલર તો ડીઝલ છે. રેડી? પ્લેનમાં અલગ આવે. અથવા તો બોઇલર લઈ લો તો બોઇલર ની અંદર ઠંડુ ગરમ પાણી એ એક પ્રકારનો કાર્યકારી પદાર્થ આવે. પછી એક જગ્યાએથી ઉષ્મા પ્રાપ્તિ સ્થાન આવે. એક શું આવે? ઉષ્મા પ્રાપ્તિ સ્થાન. ઉષ્મા પ્રાપ્તિ સ્થાન કે જ્યાંથી ઉષ્મા મેળવે, ઉર્જા મેળવે. અને છેલ્લે એક હોય છે ઠારણ વ્યવસ્થા. આટલા અગત્યના અમુક પોઈન્ટ્સ હોય છે. રેડી? આ તમારે યાદ રાખવાનું એટલે તમને ખબર પડે કે કાર્યકારી પદાર્થ, ઉષ્મા પ્રાપ્તિ સ્થાન, ઠારણ વ્યવસ્થા, રેડી? તાપમાન ઊંચું વધારે, આ અમુક વર્ડ્સ છે કે જે તમારે યાદ રાખવાના. ઓકે, યાદ રાખશો? હા કે ના? ઓકે તો ચાલો. Now see. Oh 1 minute, why कॉल आ रही? पॉप 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 दिखता क्यों बंद हो गया भाई? શું થયું? आधा हो गया. ये सब है ना, ये બધું टेक्नोलॉजी में सब कुछ तो थोड़ा कुछ होता रहता है, अब क्या करें. स्क्रीन बड़ी हुई कि इतनी दिख रही है आपको? अभी भी छोटी है. इतनी है, थोड़ी कुछ बड़ी हुई.
ये सब क्या हो रहा है? थोड़ी कुछ हुई। ओके, डोंट वरी। चलो 1 मिनट, कहाँ गया पेज हमारा? यस, यहाँ दिख रहा है ना? ओके, जो આપણે ત્રણ વસ્તુ જોઈ, કઈ કઈ વસ્તુ જોઈ? हाँ, अब फुल स्क्रीन हो गई होगी, है ना? हो गई ना? हाँ हो गई। હા તો જો કાર્યકારી પદાર્થ, ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અને ઠારણ વ્યવસ્થા, અને આ બધું જ કરી અને આપણને છેલ્લે શું મળે? કોઈ પણ પ્રકારનું કાર્ય મળે, અને એ પણ કોઈ પણ પ્રકારની ચક્રીય પ્રક્રિયા થઈને. ચક્રીય પ્રક્રિયા એટલે કે હવે એનું વારંવાર પુનરાવર્તન થયા રાખે. એવું ના હોય કે ફ્રીજમાં એકવાર શરૂ કર્યું એટલે ઠંડુ થઈ ગયું એટલે લાઈફ ટાઈમે ઠંડુ રહે. બાઇકને તમે એકવાર શરૂ કરી લાઈફ ટાઈમ માટે શરૂ રહે, એવું ના હોય. વારંવાર એક પ્રક્રિયા પૂરી થાય પછી બીજી પ્રક્રિયા શરૂ થાય, પછી ત્રીજી પ્રક્રિયા થાય, એવી રીતે. અને ઉષ્મા પ્રાપ્તિ સ્થાન હોય તો એ દરમિયાન એનું તાપમાન T1 ધારો કે ઊંચું હોય અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન ધારો કે T2 એ નીચું હોય, તો શરત આપણે લખો તો એવી પણ લખી શકીએ કે T1 ઇઝ ગ્રેટર ધેન T2. ઉષ્મા એન્જિનમાં આવવું હોય, T1 નું તાપમાન વધારે, તો ઓબ્વિયસ છે એન્જિનનું તાપમાન વધારે જોવાનું છે, અને સાયલેન્સરનું તાપમાન કે એટલું બધું ના હોય. આ ખાલી તમારી જાણ માટે. ઓકે, ચાલો, ખ્યાલ આવી ગયો? હા કે ના? ઓકે, ચલો. તો હવે આપણે જોઈએ એનો થોડું ડ્રો કરું, હું તમને થોડું ખ્યાલ આવે એટલા માટે. ચલો, કલર કયો કલર? નહીં બોલો? 1 મિનિટ. लाल कलर ने, चलो लाल कलर. પછી બીજો કયો કલર? તમને શું દેખાય છે? બેલમકોળ. સારું કહેવાય. બીજું કઈ નહીં દેખાતું? ના. હું નહીં દેખાતો? દેખાવ છે? હમ. ના ના. આ બધું કલરિંગ કામ કરીએ થોડુંક તમને ગમે ને એટલે, બાકી તો ઠીક છે. મારે એક એરો થતો નથી એટલે 4-5 એરો ડ્રો કરું, બરાબર? પછી ના થાય છે એવું, તો આપણે કેમ ભૂલી ગયો? યસ, एरो होने की पॉसिबिलिटीज तो है हमारे पास. कानून के हाथ इतने लंबे होते हैं. ओह, हाँ, एरो बहुत मोटो पड़्यो. અમુક ને એમ થાય સર જલ્દી બોલો ને, શું બધું આ બધું તમે કરો છો? ભાઈ ક્લાસરૂમમાં સર ફિગર ડ્રો કરે તો એટલી વાર તો લાગે જ ને, કે ના વાર લાગે? લાગે. ચલો, હો ગયા. હવે કંઈક લખું, અને લખવા માટે બ્લેક. જો આ છે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન. ચલો, ખબર પડી. અને આની અંદર હોય, આ છે ઠારણ વ્યવસ્થા. આની અંદર હોય છે કાર્યકારી પદાર્થ. કાર્યકારી પદાર્થ કે જે કાર્ય કરવામાં વપરાય છે એ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી ધારો કે Q1 જેટલી ઉષ્મા શોષણ કરે છે. કેટલી ઉર્જા શોષે છે? Q1 જેટલી. અને ઠારણ વ્યવસ્થામાં Q2 જેટલી ઉષ્મા ગુમાવે છે.
અને કાર્યકારી પદાર્થ આપણને કંઈક કાર્ય આપે છે W જેટલું. ઓકે, ઓબ્વિયસ છે, મેં કહ્યું એવી રીતે કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન હોય એનું તાપમાન વધારે હોય કે ઓછું હોય? કેવું હોય? વધારે જ હોય. તેનો મતલબ કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાં ધારો કે તાપમાન T1 જેટલું છે અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન ધારો કે T2 જેટલું છે. ચલો તો જો ધારો કે અહીંયા આપણને કોઈ એક આદર્શ ઉષ્મા એન્જિન આપેલું છે કે જેમાં રહેલો કાર્યકારી પદાર્થ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી T1 જેટલા ઊંચા પ્રાપ્તિ સ્થાન માંથી Q1 જેટલી ઉષ્માનું શોષણ કરે છે અને ઠારણ વ્યવસ્થામાં Q2 જેટલી ઉષ્મા ગુમાવે છે. ચલો એટલું ખબર પડી ગઈ. અને કાર્યકારી પદાર્થ આપણને W જેટલું કાર્ય આપે છે. એટલે કે સપોઝ કે કોઈ પણ એન્જિન છે તો એના દહન દ્વારા કઈ પણ પ્રકારનું એની સાથે રહેલું પિસ્ટન કે ફેરવે અને આપણને અહીંયા કાર્ય આપે છે. ચલો અહીંયા આપણને કાર્ય આપ્યું. આપણું અગત્યનો ગોલ છે કાર્યમાં છે ઇમ્પોર્ટન્ટ, પણ કાર્ય માટે આખી વ્યવસ્થા હોય. રેડી? અમુક ઠારણમાં છે, અમુક પ્રાપ્તિ સ્થાનમાંથી મેળવે, એવી રીતે. ધારો કે તમે ચૂલા ઉપર તમે બાજરીના રોટલા કે કોઈ પણ વસ્તુ બનાવો છો. ચાલો મોમ પાણી ગયું જવા દો. હવે એ રોટલા બનાવો છો તો ગેસમાંથી લઈ અને તમારે અથવા તો ચૂલામાંથી બળતણમાંથી કોઈ પણ પ્રકારનો તાપ આવે છે, એટલે કે ઊંચું પ્રાપ્તિ સ્થાન છે. અને તમે તાવડી ઉપર રોટલો મેળવો છો, એ તમે કાર્ય કર્યું, પણ તાવડી જે છે એ થોડું ઘણું વાતાવરણ સાથે ઉષ્મા ગુમાવે. ખબર પડી? એને આપણે ઠારણ વ્યવસ્થા કહીએ, પણ આપણું કાર્ય તો અગત્યનું એ છે. હવે આ જે ઉષ્મા એન્જિન છે એની કાર્યક્ષમતા શોધવી હોય તો ચલો ક્વેશ્ચન આવ્યો, ક્વેશ્ચન મારા મગજમાં. ચલો કાર્યક્ષમતા કઈ રીતે શોધવાની? હે ભાઈ, તમે કાર્યક્ષમતા શોધવી હોય તો ચલો હવે જો આ ગ્રાફ ઉપરથી એવું તો હું શું કહી શકું? ચલો ગ્રાફ ઉપરથી એવું કઈ હું કહી શકું છું? હા, હું કહી શકું છું. ચલો શું કહી શકું? તો જો ગ્રાફ ઉપરથી Q1 જેટલી ઉષ્મા જાય છે, Q1 જેટલી ઉષ્મા જાય છે. હવે એ ઉષ્મામાંથી આ પ્રાપ્તિ સ્થાનમાંથી એ જ ઉષ્મામાંથી કાર્ય થાય છે પ્લસ થોડી ઘણી ઉર્જા ગુમાવે છે. ચલો ખબર પડી? હા કે ના? હા. ઓકે, તો આના ઉપરથી હું W ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું? તો ઓબ્વિયસ છે Q1 માઇનસ Q2. Q2. ચલો આમાં ખબર પડી? Q1 માઇનસ Q2 ક્યાંથી આવે? એમ હા. રેફ્રિજરેટરમાં આના કરતા અલગ થવાનું છે, એટલા માટે કહું છું. રેફ્રિજરેટરમાં આના કરતા અલગ થશે. હવે આવ્યું કે કાર્યક્ષમતા કોને કહેવાય? તો કાર્યક્ષમતા માટે સિમ્બોલ છે ઈટા. આને શું કહેવાય? ઈટા. નાના હતા ત્યારે આપણે કીટા કીટા કરતા હતા, ખબર છે? આમ કીટા, આમ અંગૂઠો મોઢામાં નાખીને આમ બરાબર સેટ કરે નખ સાથે, પછી અવાજ લાવે, પછી કે કીટા. આપણે અહીં જોવાનું છે ઈટા. ચલો તો આ ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા કેટલી? આ ઉષ્મા એન્જિન છે તો ખબર છે ને? ઓય કે નહીં ખબર? ખબર છે. હા, ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા. ચલો એ કાર્યક્ષમતા શોધવાની કઈ રીતે? તો જો ભાઈ, કાર્યક્ષમતા ઈટા ઇઝ ઇક્વલ ટુ કેટલું? તો કે ભાઈ આપણે કેટલી ઉષ્મા શોષીએ છીએ આખી પ્રક્રિયામાં? તો કે ભાઈ આપણે Q1 જેટલી ઉષ્મા શોષીએ છીએ. હા તો ભલે શોષીએ. ચલો Q1 જેટલી ઉષ્મા જો આપણે શોષતા હોય તો આપણને મળતું કાર્ય કેટલું છે? તો કે W. આ બંનેનો ગુણોત્તર લો તો આપણને કાર્યક્ષમતા મળે, અને ટકામાં શોધી તો ટકામાં શોધી શકીએ. કારણ કે Q1 જેટલી ઉષ્મા શોષી, જો Q1 જેટલી જ આપણને બધી મળી જાય પણ ના મળે, બધી જો આપણને મળે કાર્ય ના મળે, અમુક ઉષ્મા ગુમાવી દે Q2 જેટલી, પણ W આપણી પાસે છે, W બરાબર છે કે નહીં? હા. છે ને W? ચાલો તો W ની કિંમત મૂકી દઈએ. શું થઈ જાય? Q1 માઇનસ Q2 બાય Q1. તો શું વધશે આપણી પાસે? આપણે અલગ રીતે પણ બંનેને Q1 છેદમાં લખીએ તો આપણે એવી રીતે પણ લખી શકીએ. 1 minus Q2 પણ કહેવાય. Eta is equal to Q1 by Q1 minus
Q2 by Q1 એનો મતલબ કે Q1 by Q1 એટલે 1 minus Q2 by Q1 is equal to eta. ચલો ખબર પડી ગઈ? હા પાકી કે કાચી પાકી? કાર્યક્ષમતા ખબર પડી તમને કે ના ખબર પડી? eta is equal to 1 minus Q2 by Q1. ગ્રાફ જોઈ લો કેવી રીતે, ગ્રાફ નહીં પણ એની આદર્શ ફિગર આપણે ડ્રો કરી છે, તમને ખબર પડે તો તમે જોઈ લો. દેખાય છે તમને? હા શું દેખાય છે? સ્ક્રીન કઈ સ્ક્રીન? વ્હાઈટ. તમે લખેલું દેખાય છે કે શું? હા કાર્યક્ષમતા. બસ તો એ જોવાનું છે. ચલો યાદ રહી ગયું? બાળકો યાદ રહ્યું કે ના રહ્યું? રહ્યું. કાર્યક્ષમતાનું સૂત્ર આવડે કે ના આવડે? આવડે. ઓકે, હવે જો સમજો કે આ એન્જિનની કાર્યક્ષમતા 100% ક્યારે મળે? જ્યારે W બરાબર Q1 હોય ત્યારે. હવે W બરાબર Q1 ક્યારે થાય? જો Q2 is equal to 0 થાય ને, આ સૂત્રમાં જો Q2 equal to 0, રેડી? તો 0 ના છેદમાં Q1 મૂકી દો, રેડી? એટલે એ પત્તો જતો રહે એટલે only 1 એટલે કે 100% મળે, તો જ eta is equal to 100% મળે, જે શક્ય નથી. એવું પોસિબલ થાય ક્યારે? Q2 કે જેટલું તમે તાપમાન આપો ને એ બધું તાપમાન કાર્યમાં જ વપરાય છે, એન્જિન એવું ને એવું જ રહે, એવું ક્યારે શક્ય બને ક્યારે? ના. ના થાય. તો ખબર પડી. ચલો તો આમાં Q1 શું છે? આપેલ પ્રક્રિયામાં Q1 એક શોષાતી ઉષ્મા. એક ચક્રીય પ્રક્રિયા દરમિયાન શોષાયેલી ઉષ્મા અથવા તો શોષણ પામતી ઉષ્મા. Q2 શું છે? એક ચક્રીય પ્રક્રિયા દરમિયાન ઉત્સર્જન પામતી ઉષ્મા. અથવા તો ઉત્સર્જન પામતી અથવા તો ગુમાવેલી ઉષ્મા અથવા તો ઉત્સર્જાયેલી.
અથવા તો મુક્ત થતી. ચલો ઓકે, ખ્યાલ આવી ગયો? એટલું આવડશે? હા પાક્કું ને? પાક્કું. ઓકે, હવે જો ઇન અવર ટેક્સ્ટ બુક આ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન છે ને એની જગ્યાએ એ લોકોએ એવું લખ્યું છે કે હવે મારે ઇરેઝ કરવું પડશે. ઓ અહીંયા એને ગરમ પરિસર અને ઠંડુ પરિસર લખ્યું છે. હવે હું કઈ રીતે લખીશ? ઓકે, I have to draw the repeat. અહીંયા લખ્યું છે ગરમ પરિસર કે જેનું તાપમાન T1 જેટલું છે, અને અહીંયા લખ્યું છે ઠંડુ પરિસર કે જેનું તાપમાન T2 જેટલું છે, અને કાર્યકારી પદાર્થ જેવું કશું કઈ લખ્યું જ નથી. રેડી? પણ આપણે બંને કરી શકાય. આ તમારી જાણ માટે મેં કહ્યું તમને. ચાલો, ખ્યાલ આવી ગયો? પરિસર એટલે ખબર પડે ને, આજુબાજુનું વાતાવરણ. હા ચલો, એટલું આવડશે કે નહીં આવડે? યાદ રહી ગયું કે ના યાદ રહ્યું? રહ્યું. દરેકને? જો એટલું આવડ્યું હોય તો પછી આપણે રેફ્રિજરેટર જોઈએ. આવડી ગયું ને? ચાલો. And now let's begin the another one. જેને આપણે કહીશું રેફ્રિજરેટર અથવા તો ઉષ્મા અથવા તો એને કહેવાય હીટ એન્જિન. હવે પહેલામાં જેવી રીતે એક આદર્શ આપણે એક ફિગર ડ્રો કરી હતી એવી રીતે સેમ આમાં પણ ડ્રો કરીશું. રેડી? અમુક વિદ્યાર્થીઓ ડાયા છે કે સરની સાથે અમુક કામ કરતા જાય. રેડી? ટાઈમ વેસ્ટ ના થાય એટલા માટે. અમુક શાંતિથી ચા કોફી પી લે છે. જો એમાં છે ને કાલ રાતે દાલ બાટી ખાધી હતી ને તો આજે બરાબર બહુ દાલ બાટી ના ખાધી, 8 જ ખાધી ખાલી. તમે કેટલી ખાવ? હે એ બાળકો સાંભળો છો? એક બસ આપણને ભાવે જ નહીં. દાલ બાટી નહીં ભાવતી? બોલો, દાલ બાટી જેવો કોઈ ખોરાક નહીં. એકદમ શિયાળામાં તો મસ્ત મજા આવી જાય. दोस्त दोस्त ना रहा तो कौन રહ્યું? ફ્રેન્ડ ફ્રેન્ડ બચી ગઈ. કેવું લાગે સર? હવે આ બે આંખો તો થઈ ગઈ, ખાલી પાપણ દોર દો મસ્ત આઈબ્રો અને બ્યુટી પાર્લરમાં લઈ જાઓ એટલે થઈ જાય અને લગન. ચાલો, હવે શું બાકી રહ્યું? વચમાં શું આવે? એ મેરી પ્યારી સ્ટુડન્ટ. बीच में क्या आएगा?
સર તમને ખબર, અમને શું ખબર? આ બધું તમે આ બધા ચિત્રા ભમણા કરો છો, પેઇન્ટ કરતા હોય ને એવું લાગે છે નવરા નવરા. કઈ કામ ધંધો છે કે નહીં? કઈ શાંતિથી ઊંઘી રહેતા હો તો આવા શિયાળામાં સવારમાં 9 વાગે આવી જાવ છો ને પાછા. અરે વાહ સર, આ તો કેવું કલર મજા આવે છે. ચલો એરો ડ્રો કરશું. જો બાળકો આમાં છે ને પેલા કરતા થોડુંક આપણે દિશા બદલાઈ જશે. રેફ્રિજરેટર છે ને, તો રેફ્રિજરેટર નું કાર્ય શું એ તો ખબર છે બેટા? ઠંડુ રાખવાનું. ઠંડુ રાખવાનું. રેફ્રિજરેટર નું કામ એવું હોય કે સમજો કે જે કે પણ આજુબાજુની ઉષ્મા છે એ ફ્રીજની અંદર હોય ને એટલી જ આજુબાજુ હોય, તો ફ્રીજની અંદર રહેલી ઉષ્માને બધી બહાર કાઢવી પડે તો જ આ ઠંડુ રહે. જેમ કે એસી હોય તો એસીમાં એવું હોય. રેડી, એસી અલગ અલગ પ્રકારના આવે છે, પરંતુ રેફ્રિજરેટરમાં જુઓ તો અંદર ઉષ્મા, ધારો કે શરૂઆતમાં રેફ્રિજરેટર બંધ હોય તો જેટલું બહાર તાપમાન હોય એટલું જ અંદર તાપમાન હોય. તો હવે શું કરવું પડે? તો કે કાર્યકારી પદાર્થે બહારથી આપણે કંઈક કાર્ય કરીએ, પેલામાં કાર્ય મળતું હતું, આપણે બહારથી આમાં કાર્ય કરી અને અંદર રહેલી ઉષ્મા છે એને બહારની સાઈડ છોડીએ તો અંદર તાપમાન ઠંડુ રહે. જેવી રીતે આપણા ઘરની અંદર આખો ઘરમાં કચરું કે એવું કંઈ પણ ભર્યું છે ને, ઘર ખાલી કરવું હોય તો મારે શું કરવું પડે? બહારથી કામ કરીને ઘરની વસ્તુ બહાર ફેંકવી પડે. એવી રીતે રેફ્રિજરેટરની અંદર રહેલી ઉષ્મા એને આપણે બહારથી કાર્ય કરશું અને અંદર રહેલી ઉષ્માને બહાર ફેંકી દેશું, ત્યારે આપણને મળે. તો રેફ્રિજરેટર અંદરની સાઈડ ઠંડુ રહે. તો આપણે ઉષ્મા એન્જિનમાં તો શું કરતા હતા કે દહન દ્વારા આપણને કાર્ય મળતું હતું, થોડી ઘણી ઉર્જા ગુમાવતા હતા. હવે રેફ્રિજરેટરમાં ઉલટું થઈ જશે. પહેલા લેફ્ટ ટુ રાઈટ આપણે પ્રોસેસ, હવે રાઈટ ટુ લેફ્ટ, કે બહારની સાઈડ તો તાપમાન છે જ. રેડી, બહારની સાઈડ તો તાપમાન છે જ, બહારના પરિસરનું એ પરિસર અને અંદરનું પરિસર, અને બહારથી આપણે પાછું કાર્ય કરવાનું. એટલે પહેલા જે આપણે બ્લોક ડ્રો કર્યા હતા એના કરતા આ બ્લોક ડાયાગ્રામ થોડોક અલગ થઈ જશે, ડિરેક્શન ચેન્જ થઈ જશે. ઓકે, એટલે બંને પરીક્ષા ભેગા ના થઈ જાય પાછા. જોજો તમે, અમુક ને પાછા પરીક્ષા બંને ભેગા થઈ જશે. એ પ્યારી ચલો જો, યસ, આમાં આપણે કાર્ય કરવું પડે છે બહારથી. રેડી, અને यस, चलो ओके। आपको विजिबल हो रहा है कि नहीं विजिबल हो रहा है? चलो तो अब यहाँ हम लिखेंगे गरम परिसर T1. तो અહીંયા શું આવે? ઠંડુ પરિસર. ઠંડુ. ઠંડા मतलब ठंडू परिसर T2. चलो तो उष्मा तो આપણને ખબર જ છે, ઉષ્મા ક્યાં કેટલી છે? Q1 ને Q2. હા કે ના? હા, અહીંયા ઉષ્મા Q2 ને અહીંયા ઉષ્મા Q1 અને અહીંયા કાર્ય, અને અહીંયા ઇન મિડલ શું આવે? કાર્યકારી પદાર્થ. कार्यकारी पदार्थ इन बिटवीन मिडल में आवશે. चलो ओके, आपको यहाँ तक पता चला? हाँ कि नहीं? पेला करता अलग छे थोड़ू, खबर पड़ी ने? हाँ सर. ओके, चलो जो आमा શું લખશું? તો ભાઈ આમાં આપણને ખબર છે, લેટ્સ આઈ એમ રાઇટિંગ વિથ W જેટલું આપણે બહારથી કાર્ય કરવું પડે અને પ્લસ Q2 જેટલી ઉષ્મા, રેડી, ઠંડા પરિસરમાંથી, અને પરિણામે આપણને કાર્ય મળે Q1. હા કે ના? જો એરોની દિશા જોશો તો તમને ખ્યાલ આવી જશે.
ઓકે, આપણને આઉટપુટ Q1 મળે. પહેલામાં આઉટપુટ આપણને W મળતું હતું. આમાં જો W જેટલું કાર્ય ને Q2 ઠંડા પરિસરમાંથી કાર્યકારી પદાર્થ અને Q1 માં ઉષ્મા ગુમાવે એટલી. રેડી? ત્યારે આપણને આવું કાર્ય મળે છે. માટે તો આના પરથી W ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? Q1 માઇનસ Q2. ચલો ઓકે, હા કે ના? અથવા તમને ના ખબર પડે તો પહેલું સૂત્ર તમે W ઇઝ ઇક્વલ ટુ Q1 માઇનસ Q2 લખો તો એના પરથી તમે Q1 ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો W પ્લસ Q2. અથવા તમે Q2 નું બનાવો તો Q2 નું પણ બનાવી શકાય, પણ Q2 ની આપણે જરૂર નથી. ચલો હવે આવા એન્જિન માટે, રેડી? આવા એન્જિન માટે સમજો, રેફ્રિજરેટર ની આપણે વાત કરીએ છીએ. રેડી? તો રેફ્રિજરેટર માટે એના માટે કાર્યક્ષમતા એવો શબ્દ ના આવે, એના માટે શબ્દ છે રેફ્રિજરેટર નો પરફોર્મન્સ ગુણાંક. હું લખું છું, રેફ્રિજરેટર. આને કરતા ફ્રીજ બોલીએ તોય ચાલે, પણ આ તો રેફ્રિજરેટર શબ્દ આપણે વાપરીએ. રેફ્રિજરેટર નો પરફોર્મન્સ ગુણાંક એવું શબ્દ છે અને એની સંજ્ઞા છે આલ્ફા. શું છે? આલ્ફા. ઓકે, ચલો તો આલ્ફા નું સૂત્ર શું થશે? જેવી રીતે આપણે ઈટા બનાવ્યું તેવી રીતે આલ્ફા નું શું થશે? ચાલો કોઈ કહી શકશે? મને અનુમાન લગાવો. બોલો, કોઈ કહેશે? W upon Q2. W upon આપણે આમાં કાર્ય કરીએ છીએ અને Q2 જેટલી ઉષ્મા માંથી Q1 માં થાય છે, એટલે આમાં પેલા કરતા ઉલટું થઈ જશે. પેલામાં શું હતું? Q1 જેટલી ઉષ્મા અને W એ બંનેનો વ્યસ્ત ગુણોત્તર હતો. યાદ છે ને? જો બેક સાઈડ પેજ જો દેખાય છે, Q1 જેટલી ઉષ્માનું શોષણ કરી અને કાર્ય મળતું હતું આમાં. જ્યારે આ પ્રોસેસમાં ઉલટું છે, W જેટલું કાર્ય કરી અને Q2 જેટલી ઉષ્મા, રેફ્રિજરેટરમાંથી ઉષ્મા આપણે બહાર કાઢવાની હોય અને તો જ ઠંડુ રહે, એટલે આમાં આવું થશે Q2 બાય W. ચલો તો આપણી પાસે Q2 નું સૂત્ર આના પરથી મળી જાય કે ના મળે? મળી જશે ને? આના ઉપરથી Q2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? આ સૂત્ર ઉપરથી Q1 minus W. રેડી? Q2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? Q1 minus W. આવું થઈ જાય ને? હા. અથવા W ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? Q1 માઇનસ Q2. કોઈ પણ સૂત્રમાં આપણે કિંમત મૂકી શકીએ. ચલો ક્લિયર? તો આપણે છે ને W ની કિંમત મૂકી દઈએ સમીકરણમાંથી, અથવા Q2 ની કિંમત મૂકીએ તો પણ ચાલે, પણ આપણે જોઈએ છે શેના ફોર્મમાં? તો કે ભાઈ Q1 Q2 ના ફોર્મમાં જોઈએ છે, એટલા માટે. તો આપણે આની કઈ જરૂર નથી. રેડી? એની કશું જરૂર નથી, આપણે કાઢી નાખીએ. ચલો લેટ્સ ગો. સો Q2 by Q1 minus Q2 આલ્ફા. ચલો આપણને આટલું મળ્યું રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક. હવે રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક આપણને મેક્સિમમ ક્યારે મળે? બોલો, મેક્સિમમ ક્યારે મળે? કોણ કહેશે? સૂત્ર ઉપરથી તમારે કહેવાનું છે કે ચલો કેટલું મળે મેક્સિમમ. Q1 0 હોય ત્યારે. તો શું ક્યારે Q1 0 થાય? ના થાય. ચલો એટલું ખબર પડી ગઈ? હા કે ના? સર આમાં Q1 વધારે હોય, Q2 વધારે હોય. શેમાં? આ રેફ્રિજરેટર ની વાત કરીએ. જો તે પ્રશ્ન પૂછે ને એના ઉપરથી હું ધારો કે તને હીટ એન્જિન નું કહું, ઉભો ને, સપોઝ કે આપણે હીટ એન્જિન લઈએ છીએ અથવા તો ઉષ્મા એન્જિન. ચલો ઉષ્મા એન્જિન માટે કાર્યક્ષમતા અથવા તો પરફોર્મન્સ ગુણાંક આપણે કેવું હોય તો એને આપણે આલ્ફા જ કહીએ, પણ એના માટે Q1 by W એવું થશે.
જો રેફ્રિજરેટર માટે આપણે Q2 વાપર્યું, જોયું તમે? રેફ્રિજરેટર નું કાર્ય શું હોય? ઠંડુ કરવાનું હોય. એ તો ખબર છે ને, અંદરની બાજુ તાપમાન નીચું લાવવાનું. જ્યારે હીટ એન્જિન લો તમે, હીટ એન્જિન એટલે આપણા ઘરમાં તમે જોયું હશે પેલા થર્મલ એન્જિન, હીટ એન્જિન અમુકના ઘરમાં હોય છે, હીટર જેને આપણે કહીએ છીએ, જોયા છે અમુક ઇલેક્ટ્રિક હીટર કે જેનું કામ ગરમ કરવાનું હોય. તો એના માટે Q1/W આવે. ફિગર તો એની એ જ સેમ. ચલો ખબર પડી? અને W ની પછી કિંમત મૂકવું હોય તો W ની કિંમત મૂકી શકો. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? Q1/Q1 માઇનસ Q2. તમારે ફોર્મ્યુલા દાખલો આવે તો તમે આરામથી તમે સોલ્વ કરી શકો કે ચાલો હીટ એન્જિન માટે પરફોર્મન્સ ગુણાંક શોધો અથવા તો રેફ્રિજરેટર માટે પરફોર્મન્સ ગુણાંક શોધો, તો તમારી પાસે સૂત્ર છે, તરત જ તમે સૂત્ર લખી શકો. હવે તમે બંને કિસ્સામાં જુઓ તો બંને કિસ્સામાં જો તમે જોવા જાવ તો આલ્ફા માટે 100% ત્યારે જ આવે કે જ્યારે ક્યારે આવશે? બોલો, લોજિક લગાવો. આલ્ફા ક્યારે આવે 100%? ગરમ પરિસરમાં મુક્ત થયેલી ઉષ્મા અને મેળવેલી ઉષ્મા એ બે એકસરખી થાય, જે ક્યારેય શક્ય નથી. રેડી? આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ જોવા જઈએ. રેડી? તો ઉર્જા સંરક્ષણના નિયમ ઉપરથી આપણને ખબર છે આલ્ફાની કિંમત છે ને 1 કરતા વધુ થઈ શકે. આલ્ફાની કિંમત 1 કરતા વધુ થાય, પણ ક્યારે ઈટાની કિંમત 1 કરતા વધુ ના થાય. આના ઉપરથી એવું પણ આપણે કહી શકીએ. ટેક્સ્ટ બુકમાં હું તમને રીડ કરાવીશ ને તમને ખબર પડશે. ચલો અહીં સુધી ખબર પડી ગઈ બધાને? હા કે ના? જો now let's I'm share a textbook with you. જો તમને કદાચ ટેક્સ્ટ બુક દેખાય તો ચલો, ટેક્સ્ટ બુક દેખાય છે? હા. હા. બે ત્રણ મિનિટ જ બાકી છે. ચલો જો ઉષ્મા એન્જિન રેડી. ચલો હીટ એન્જિન, હીટ એન્જિન માટે આપણે આ જોયું ગરમ પરિસર, ઠંડુ પરિસર. દેખાય છે ને? ગરમ પરિસર, ઠંડુ પરિસર અને એના માટે જ ઈટા. રેડી? ઉષ્મા એન્જિન માટે એનો કાર્યક્ષમતા 100% ક્યારે થાય? ઈટા ઇક્વલ ટુ 1 મળે તો જ. અને આવું ક્યારે થાય? જો Q2 ની કિંમત 0 થાય. રેડી? Q2 ની કિંમત ક્યારે 0 થઈ જ ના શકે. રેડી? તો આવું હોય તો એને આદર્શ એન્જિન કહેવાય, પણ આદર્શ એન્જિન તો ક્યારે હોતો જ નથી. રેડી? એટલે ઉષ્મા એન્જિનની એક કાર્યક્ષમતા મર્યાદા, આને થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ કહેવાય. આપણે કાલે થર્મોડાયનેમિક્સના નિયમો 2 જોવાના છે, ત્યારે તમને ખબર પડશે. બરાબર? અને રેફ્રિજરેટર અથવા તો હીટ પંપો, હીટ પંપ. રેડી? પહેલામાં આપણે શું લખ્યું હતું? વ્હાઇટ બોર્ડ. અહીં શું લખ્યું હતું? હા, અહીંયા હીટ એન્જિન નહીં પણ હીટ પંપ આવશે. રેડી? પમ્પિંગ કાર, હીટર જેને આપણે કહીએ એ. રેડી? ઉષ્મા એન્જિન નહીં પણ આઈ હેવ ટુ ક્લિયર. શું આવશે અહીંયા? હીટ પંપ. રેડી? અહીંયા આવશે હીટ પંપ. કેટલો ટાઈમ થયો છે? કીતા રહેજો. 57. 57 થઈ ગઈ. હીટ પંપ, PUMP. ચલો ક્લિયર? So let's okay. ચલો દરેક વિદ્યાર્થીઓને બાય બાય, જય સ્વામિનારાયણ.
જય સ્વામિનારાયણ. Bye.